હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અસ્તી ચાવડા ચેનલ. નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલાં લાઈક કરી દેજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. બાકી આજનો વ્લોગ શરૂઆત થઈ ગઈ છે અને આ ભાઈ અહીંયા પતંગ ચગાવે છે. हवार शुरुआत कर दी थी भाई तो पतंग नहीं. जब तक जीना है तब तक सीखना है, क्योंकि अनुभवी जीवन का सर्वश्रेष्ठ शिक्षक है. तो आ હતી મસ્ત ગુડ મોર્નિંગ શાયરી. ગુડ મોર્નિંગ તુલસી માં, લો પાણી પી લ્યો. મોટા થાય છો ભાઈ ધીરે ધીરે. તો મિત્રો જો નાગરવેલમાં નવું પાન આવ્યું છે. ગુડ મોર્નિંગ ધનવેલ, લો પાણી પી લ્યો. આમાં નવું પાંદડું આવ્યું કે હા આવ્યું તો છે. જો આમાં નવું પાંદડું આ ખુલે છે, આ લગભગ નવું પાંદડું છે. કાલે તો એટલી દોરીથી આપણે પતંગ ચગાવી હતી, 2 પેસ કાપી નાખ્યા હતા. કેટલા? 2 દોરી એટલી હોય હતી. કાલનો વિડીયો જોજો, કાલનો વિડીયો બહુ મસ્ત છે. આ જો હસ્તીબેને કાલ તોડી નાખ્યું હતું ને આનું, કાલ હવારમાં નુકસાની કરી નાખી. કાલ તોડી નાખ્યું વસ્તુ એ કાલના વ્લોગમાં છે. ગુડ મોર્નિંગ તો બોલ, જાગી ગયા? હા ચશ્મામાં દેખાય છે. ને હવે સ્કૂલે જવાનું છે ને આપણે. તો હસ્તીબેન થઈ ગયા છે તૈયાર અને હવે જાય સ્કૂલે. કેમ એમ કહેશો? હાલ ચોટી લઈ લે, પછી આપણે ત્યાં મમ આપે છે ને, મમ આપશે ને બાય મમ લઈ દે તને. બા મમ લઈ દે તને. તાર શું ખાવું બોલ? આલે પૈસા. જો બા પૈસા આપે. આ પેન્સિલ ને કંપાસ ને બધું આપવાના છે. હે હા, જે છોકરાનું આવે ને તું મને બતાવજો, હું ત્યાં બેસીશ. બા બે છે ત્યાં તાર બાજુમાં. અરે લઈ લીધો. ડાયું ભાવ છે એમ તો. માથું વાળા વગર તને ખીજા બેન. ચોટી તો લેવા દે. જોલે પણ આવ્યા. તારા તું મમ લેતા આવશો બા. તાર જે ખાવું હોય ને શું ખાવું તારે? આમાં આ આરતી મામાને ઘરે રહી આવી ને તને કર કેવું હરખું જાતું હતું. જાતું છે ને આને નહીં લેતી જાતી. તો મામાને ઘરે ગયા ત્યાં કિસુ દીદી જાતી હતી ને સ્કૂલે. જાતી હતી ને. તું એકલી રમતી હતી ને. લાઈ લાઈ પૈસા લે. એ હમણાં પડી જાય હસ્તું ભાગી ગઈ. શનિવારે મૂકવા ગયા હતા, પછી રિટર્ન વી આવી હતી મમ્મીની હારો. એટલે આજે છે ને બા ટ્રાય કરે છે પણ મેં આવતો નથી. શું લાગે છે બા? નહીં જાય હવે જવા જ દેવી મામા ઘરે. મમ્મી ભલે જાય પણ તને ન જવા દે. હાલ કાકા આપણે બે જાય. હાલો પછી ભલે ન આવે. મને લઈને જાવ. હાલો. ઓય ઓય આ જો મારે છે મને. મારતી ની કાકાને લઈ જા. હાલ કાકા આપણે. હાલો આપણે જઈએ બા. હાલો. એનો કંપાસ આપે તાર જોતો છે ને. હા હા આમ જો તો મને ચોટી ગઈ. લેવા છે મમ્મી સંતરા? નહીં આસુ બાળ મને તો તો છે. સાલીના કિલો પસાના લેવા છે મમ્મી? આ બિલાડીનું કહેતી હતી હસ્તુ. મને શું કામ ખાઈ જાય? જો અહીંયા જોવે છે. હસ્તુ ખાઈ જા. અહીંયા આવશે તારે મળીશ. લઈએ જા. હા દૂધ પીવડાવે છે ને બોલાય. તું સ્કૂલે ન ગઈ ને એટલે નથી આવતી. અહીંયા મેકઅપ કરે છે. ખીચડી બનાવી છે આજ તો. ગુવારનું શાક અને ખીચડી. હે ને? બોલ ભાવશે કે ને? ભાવે જ ને. જો ભાઈ આ અમારા આજનો ગુવાર છે. કહેવાય ગુવાનું શાક પણ 20 નો 250 છે. હે 20 નો 250 છે? જો દીદી બોલાવે તો એને બાળ મંદિર નથી જવું. નહીં રાજ રજા રાખી દીધી છે. આજ આરામ કરી આવી ને 8 દી એટલે આળસ અડે છે. તો ભાઈ જો આને છે ને આપણે કેમ બીટવાનું, આને શું કહેવાય? બીટવાનું. આમ કરીને આમ કરવાનું એટલે બીટાઈ જાય. ડીટીયા કાઢવાના. ડીટીયા કાઢવાના. પછી આ બાજુથી ડીટીયા કાપી નાખવાના, નાખી દેવાના એટલે આ બીટાઈ દે. આવી રીતના બીટવા. નો બીટા વગરનો ખાઈ તો ગોબરો કેવો લાગે ગુવાર. કેવો લાગે? આ કેટલો સોખો લાગે ને આમ તો આમાં બધા ડીટીયા થી તો ડીટીયા કાપો તો એવો જ લાગે ને કે ભાભી. કાલે શું જાય નથી કરવા સારું રહેજો. નહીં એને બાળ મંદિરે જ જવા મોકલવાની છે આજે. કાલે નથી ગઈ, 2 દિવસની રજા આપી દીધી. કાંઈ વસ્તુ નહીં લેતા પછી ફોન નહીં લેવાનો. આગળ હું નેટ બંધ, નેટવાળાને ફોન કરતો બંધ કરી દે નેટ. હાલો નેટ વાળા ભાઈ, ઓલે નેટ બંધ કરજો. ભલે પૂછજો આની હાટું જ ન ખાવું પડે વાઈફાઈ. આની હાટું ઓલા આમ કેમ નથી આવતું, આમ કેમ નથી આવતું. આગળ આમ બંધ કરી દેવું. જો
નહીં મારું નહીં બંધ થતી તું. બાનું નેટ કેમ બંધ કરે? હા, નેટ બંધ કરી દીધું. મારું નેટ કેમ બંધ કર્યું? મારા આમ નહીં આવે. કરી દીધું નેટ હો બંધ એને. નેટ બંધ કરી દીધું. હા, અરે બેન ચાલુ કર દે ને. મારે રીલ જોવી, કાકાના વિડિયો જોવા છે મારે. ઈ આખો દી રીલ જોવે જો. તો ખાવાનું ન માંગે. એ આવી રીલું જોવે. આ છે લસણનો ગાંઠિયો. લસણ ફોલવાનું છે. લસણ કેટલું મોંઘું થઈ ગયું? કેટલું મોંઘું થઈ ગયું? 70 નું વધી છે. મને થોડી ખબર હોય, તમને ખબર હોય. ફોનની બહુ એવાઈ થઈ ગઈ છે. આ જો બતાવવા આવી બાને. ઈ હું છે? મને નથી ખબર પડતી. બાને કઈ ખબર પડે ને બાને બતાવવા આવી છે. એને પપ્પાને આવી રીતના આવે ને એટલે. બેફૂડો છે મને જોતો રોવે જ વાલો લાગે એવો છે. તો ભાઈ હું માઇકલ જેક્સન સ્ટાઇલમાં ગુવાર બનાવું છું. તો મિત્રો આપણે માઇકલ જેક્સન સ્ટાઇલમાં ગુવાર બનાવેલા બીટેલો છે ને બતાવીશું. આવડી ગયું? આવડી ગયું. તો મિત્રો આવી જજો, અમારા ઘરે બનાવ્યું છે આજે ગુવારનું શાક ને રોટલી અને સાથે કેની ખીચડી બની. ખીચડી બનાવી, તુવેરની દાળની ખીચડી બનાવી છે. તો આજે બપોરે તો બહુ મજા આવી જવાની છે. આવી જાવ મિત્રો બધાય જમવા. તુવેરની દાળની ખીચડી બનાવી છે, ગુવારનું શાક છે અને આપણી સરસ મજાની બ્યુટીફુલ રોટલી છે અને આપણી ખાટી મીઠી છાશ. આપને ગુવારનું શાક જરાય નથી ભાવતું પણ આવ્યું છે તો ખાઈ લેવું. તમને ભાવે છે કે નથી ભાવતું ઈ કોમેન્ટ કરીને મને કહો. તો ભાઈ આપણે આવી ગયા છે ધાબા ઉપર પતંગ જોવા માટે, પણ માહોલ એવો કઈ બન્યો નથી આજે. એક બે પતંગ જગ્યા છે આપણા ધાબાથી દેખાય છે, ક્યાંય પતંગ દેખાતી છે નહીં. આ એક પતંગ આપણા ધાબા ઉપર છે અને એ પેસ લાગે છે ઉપર. લે 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 ક્યાં છે? જો એક અહીંયા પતંગ છે ને એક અહીંયા પતંગ છે. બાકી આજનું વાતાવરણ થોડુંક અલગ પડી ગયું છે, મંદીવાળું વાતાવરણ લાગે છે. પેસ લાગ્યા છે. જો કપાઈ ગયું પતંગનું. નહીં નથી કપાઈનું. લે હા ભાઈ હારી ખેંચ મારે છે, જોરદાર ખેંચું મારી બે. અરે 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 ખેણ પટ્ટી થઈ ગઈ ને અહીંયા. જો ખેંચ મારી જો એ લપટાઈ લીધી કે હું. ચાલો ભાઈ હાંડીનું વહી જો. એ પતંગનો ગાળો ઓછો હતો, બાકી લાંબો ગાળો રાખીને ખેંચ મારી હોત ને તો મસ્ત કપાઈ જાત, પણ એને ગલતી કરી દીધી. ટૂંકા ગાળામાં ખેવું એટલે એનું કપાઈ ગયું હાંડી. કાલની જેમ વાટ જોઉં છું, આજ પતંગ હાથમાં આવી જાય. તો કાલે છે ને ઉડતી ઉડતી હાથમાં પતંગ આવી ગઈ હતી, તો ચગાવવાની મજા આવી હતી. બે પેસી કાપી નાખ્યા. આજ હું બેઠો છું, મેં કીધું પતંગ આવી જાય હાથમાં. દોરી થોડીક પડી છે આપણી પાસે, તો ચગાવી એમ ચગાવવાનું આજનું થઈ જાય. જો ગઈ પણ દોરી નથી પતંગમાં. 2024માં લૂંટણીયું બનવાનો પ્લાન લાગે છે. પતંગ આવતી નથી ને વાટ જોઉં તો 2024માં શું નવીન છે? 2024માં કેવલભાઈ લૂંટે છે પતંગ. હજી મેળ નથી આવ્યો. હવે નક્કી કરશું દોરી લેવા જવાનું, કારણ કે આવતા રવિવાર પ્લાન છે ચગાવવાનો મસ્ત. તો હવે કાંઈક બધાય સેટ કરી લઈએ ને, બધા ડિસ્કશન કરી લઈએ અંદર બધા ફ્રેન્ડ, પછી જાય દોરી લેવા. નહીં તો આવી રીતના લૂંટવી પડશે પતંગો અહીંયા ધાબા ઉપર બેઠા બેઠા. અરે બા દીકરી તમે શું કરો છો અહીંયા? ચા બનાવું છું કીધું. તને આવડે છે ચા બનાવતા? બની હું તમે ગઈ? એક થોડીક સાસ ને હોય દૂધ નાખવાનું. બા કરે હો કે બેટા ક્યારનું છાનું મનું મારું ઢીંગલું છે ને મોબાઈલ જોતું તું કાં ચા પીવી હતી એટલે જો અમારા હસ્તીનું ચા દૂધ તૈયાર થઈ ગયું. એ આમાં પીએ છે હસ્તીનું નાનું છે ને એમાં. આ જો નવી ગાવણી આની વાત કરતો મમ્મી. હસ્તી પૂછો ક્યાં છે કેવી મુનાવી પડે છે. બોલો તો ચા દૂધ હાટું થઈ. અમારા ઘરની લાડેલી છે, લાડેલી. ભજન ગાવાના છે કા એવું મસ્ત સાસુ વહુ નું ભજન ગાવાના. હે એને આવડે છે ભજન ગાતા? શું ગાતો ઓલું ગાતો ગીત ઓલું મને ભૂલાઈ ગયું. કેવું ગીત ગાવાનું છે? કાનાનું નહીં. હું શું કરું રે વહુ મારા ફેશન ના એવું કઈ ગીત ગાતી હતી ને. હે હસ્તી તને આવડે છે ગાતો? સવારમાં ઉઠીને સાસુ બોલે જય શ્રી કૃષ્ણ, વહુ બોલે ગુડ મોર્નિંગ. લે અરે બાજો તારાટું ગાય. હું શું કરું રે વહુ ફેશન ના મળા. લે તું ગાતો. એ રસ નહીં આવડે કા? બાય તો જમાવટ પાડી દીધી. વાહ સરસ મજાનું સોંગ ગાયું. લે થોડુંક આગળ બોલ લે. સારું લઈ બેસ કડી આવું ગાવાની હોય. ઠીક એવું છે. હા કાલ પછી બે કડી ગાવાની હોય. આગળ નથી આવડતું બરોબર. આવડે છે પણ પછી ગાવાનું. કાલે ગાવાનું. કાલે હું ગાઈશ. હા થોડુંક કાલ ગાઈજો. સાસુ જૂના જમાનાના ને બહુ નવા મજા આવી
બુડબુડિયા નથી આ કરવાના, શું કર્યું? બુડબુડિયા કરે છે. એ આ શું કર્યું? પી જા. જો જાતે પીવે છે એ ડાયું છે, કેટલું ડાયું ભાવ છે. એમ કોઈને સામે પીવું ન ગમે કાં તું